રાવણ રાક્ષસ હતો, પણ એનું જ્ઞાન પણ અદ્વિતીય હતું. પરંતુ એક પ્રશ્ન આજે પણ બધાના મનમાં છે. જ્યારે રાવણ જાણતો હતો કે રામ ભગવાન છે, તો પણ તેણે માતા સીતાને લંકા કેમ લઈ ગયા? ચાલો આજે આ રહસ્યનો પર્દાફાશ કરીએ. રાવણ માત્ર એક શક્તિશાળી રાક્ષસ જ નહોતો, તે એક મહાન બ્રાહ્મણ, એક તપસ્વી અને ખૂબ જ વિદ્વાન વ્યક્તિ પણ હતો. તેણે ભગવાન શિવ પ્રીત કર્યા હતા અને તેના પર અનેક આશીર્વાદ મેળવ્યા હતા. પરંતુ એક જ બાબત રાવણના પતનનું કારણ બની, તેની અહંકાર. રાવણને ભગવાન રામના અવતાર હોવાની ખબર હતી. અનેકવાર રહસ્યવાદીઓ અને શાસ્ત્રો પણ આ વાતની પુષ્ટિ કરે છે કે રાવણ આવું જાણતો હતો. અરણ્યકાંડમાં રાવણના મમાને કહ્યું હતું કે આ રામ નર નથી, નારાયણ છે. તેમ છતાં હું મારા કર્મોનું પાલન કરવાનું છે. રાવણના માટે ભગવાન રામ માત્ર એક દુશ્મન નહીં, એક સાધન પણ હતા, મોક્ષ પ્રાપ્ત કરવાનો રસ્તો. તો પછી શું એ એક રાજકીય ચાલ હતી કે એક ધાર્મિક નિયતિ? સાચો જવાબ છે બંને. રાવણનું મુખ્ય કારણ હતું શાપ અને અહંકાર. રાવણની બહેન શૂર્પણખાએ જ્યારે રામ પાસે પ્રેમની અભિવ્યક્તિ કરી, ત્યારે લક્ષ્મણે તેનો નાક કાપી નાખ્યો. શૂર્પણખાએ રાવણ પાસે દાન માંગતી ફરી. રાવણે બદલો લેવો એ નક્કી કર્યું, પણ માત્ર એ બદલાથી રાવણ સીતા માટે લાલાયિત થયો ન હતો. અકોર્ડિંગ ટુ બ્રહ્માંડ પુરાણ, રાવણ એકવાર સ્વર્ગમાં જઈને રંભા નામની અપ્સરા પર દુષ્કર્મ કરવા જતો રહ્યો. પરંતુ તેની કુબેરના પુત્ર નળકુબરના આશ્રિતમાં હતી. નળકુબરે રાવણને શાપ આપ્યો કે તું કોઈ સ્ત્રીને તેના ઈચ્છા વિના સ્પર્શ કરશે તો તારા મથું ફાટી જશે. આ શાપના કારણે રાવણે માતા સીતાને લંકામાં લઈ તો ગયો, પણ કદી સ્પર્શ ન કરી શક્યો. આથી લંકામાં રહીને પણ માતા સીતાએ પોતાનું પાવિત્ર્ય જાળવી રાખ્યું. એક અગમ્ય રહસ્ય છે કે રાવણ ઈચ્છતો હતો કે ભગવાન રામ પોતે લંકા આવે અને તેને સંહાર કરે. હવે પ્રશ્ન એ છે કે કોઈ પોતાનો નાશ કેમ ઈચ્છે? જેમ ભક્ત રાવણ ભગવાન શિવનો ઉપાસક હતો, તેમ જ તે જાણતો હતો કે એ માત્ર ભગવાનના હસ્તે જ મુક્તિ મેળવી શકે. તેના માટે એકમાત્ર રસ્તો હતો ભગવાન વિષ્ણુના અવતાર એટલે કે રામના હાથે મૃત્યુ. મૃત્યુના દદારેથી મોક્ષ મેળવવો એ પણ એક પ્રકારનો ત્યાગ જ છે. ધર્મશાસ્ત્રો કહે છે, જ્યાં અધર્મ વધે છે ત્યાં ભગવાન સ્વયં અવતાર લે છે. રાવણનું અધર્મ બધે ફેલાયું હતું. પરસ્ત્રીઓ પર દુષ્ટ દૃષ્ટિ, દેવતાઓ પર હક જમાવવો, યજ્ઞોને ભંગ કરવો, આ બધું કોઈ પણ અવતારના આગમન માટે પૂરતું હતું. માતા સીતાનું અપહરણ એ અંતની શરૂઆત હતી, એક ધર્મયુદ્ધની શરૂઆત, જ્યાં રાવણનો પતન અને રામના ધર્મનો વિજય નિશ્ચિત હતો. રાવણને ખબર હતી કે રામ ભગવાન છે, પણ એ પોતાની લાલસા, અહંકાર અને નિવૃત્તિના માધ્યમથી તેઓ સુધી પહોંચવા ઈચ્છતો હતો. કોઈ કહે છે રાવણ પાપી હતો, કોઈ કહે છે રાવણ તો ભક્ત હતો, પણ સાચો પાઠ એ છે અહંકાર ભલે વિદ્વાનમાં હોય, એ પતન નક્કી કરે છે, અને ધર્મ ઉપર ન્યાય, ભલે દેરી થાય, જીત હંમેશા સત્યની જ થાય છે. રાવણ તો ગયો, પણ આપણામાં પણ રોજ કોઈ ન કોઈ અહંકાર ઊભો થાય છે. પ્રશ્ન એ છે, શું આપણે એ અહંકાર સામે રામ જેવી સમજ રાખી શકીએ? જોઈતા રહો આવી જ આધ્યાત્મિક વાતો અને મહાકાવ્યના રહસ્યો માટે. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.